મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ ક્ષમતા નથી કે હું તમને આ વાત કરી શકું, ગોવિંદ બોલી શકું, કૃષ્ણ બોલી શકું, મોહન બોલી શકું, રાધા રમણ બોલી શકું. પણ આ જે પણ તમારી સામે રજૂઆત થઈ રહી છે એ ભાગવતના આધારે અને મારી અંદર બેઠેલો મારો ગોવિંદ બોલાવી રહ્યો છે. મારા હનુમાનજી મહારાજ, મારી સરસ્વતી માં, મારા ગુરુજનો, મારા માતા પિતાને લીધે હું બોલી રહી છું. હા, કહેવાય કે માતા પિતા જે કરે ને તે કર્મ બાળકોએ ભોગવવું પડે. આ ઘણીવાર આપણે, તમે અને મને આ વાતની આપણને ખબર પડતી હોય છે. અને જો પ્રભુની દયાથી માતા પિતા સારા સંસ્કારથી કામ કરી ગયા હોય, કોઈ ભક્તિ કરી ગયા હોય માતા પિતા, તો એ ભક્તિ પોતાના બાળકોને ફળે જ છે, ફળે જ છે. મેં જોયું છે. હા, મારો અનુભવ છે. વ્યાસપીઠ પરથી હંમેશા સાચી વાત બોલાય છે અને સરળ વાત જ બોલાય છે. કોઈ પણ વ્યાસ વક્તા હોય, તમે આ એક વાત, તમને હું એક મરમની વાત બતાવી રહી છું. મેં અનુભવ કર્યો છે. હું આ જે જગ્યા પર બેઠી છું એ મને કેવી રીતે પ્રાપ્ત થઈ છે એની વાત કરું છું. હું, મારા ગુરુજી હતા, મારા ઘરના જ રમેશભાઈ શાસ્ત્રી, અને એમની પાછળ હું સંગીતની વ્યાસપીઠ પર કાયમ હાજર રહેતી હતી. અને વ્યાસપીઠ પર એ બિરાજમાન હોય, કથા પૂર્ણ થાય એટલે હું એમને પગે લાગીને એક જ વાત માનતી કે ભગવાન, મને પણ આવી સદબુદ્ધિ આપજો, મને પણ આવી વાણી આપજો કે હું તમારા ગુણગાન ગાઈ શકું. અને અંતે જતાં મારા જીવનનો એક પંથ દો કાજ, હું મારું ઘર ચલાવું છું અને ઘરની સાથે સાથે આ ભક્તિ